લાહોરની સેન્ટર જેલમાં રાતે 12 ટકોરે કાગળ હાથમાં આપ્યો તો લ્યો સજાએ મોત. તેદી મોઢાના ચહેરા ઉપર મોઢાની એક પણ રેખા બદલાણી નથી. કાગળમાં ચિઠ્ઠીમાં એ 3 યુવાનો રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ ટગા 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 નજર લાગી ગયેલી. એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા. મહેતા સાહેબ ને એટલું કીધું, મહેતા સાહેબ કાગળમાં શું લખ્યું છે અમને ખબર છે, પણ સાંભળી લ્યો એક વાત મારે હિન્દુસ્તાનના યુવાનો સુધી પુગાડવી છે, ભલે મને સજાએ મોત મળી જાય. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं, अरे मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. हिंदुस्तान ने आजाद करवा માટે જન્મો છું અને એક ભગત મરે અને જો 1000 ભગત પેદા નો થાય તો મારી ભારતીયનું ઠાવણ લાજે આયા હો. વાહ દોસ્તો, આની વાતો મેં કરવા બેઠા છે યાર.